પાણી કપરાડાની જે મેન સમસ્યા છે પાણી. ગયા 2 મે 2025ના રોજ તાલુકા પંચાયતની સામાન્ય સભા થઈ હતી અને આ સામાન્ય સભામાં વાસ્મો અને અસ્ટોલ યોજનાના તમામ અધિકારીઓને 15 દિવસની અલ્ટિમેટ આપવા છતાં પણ આજરોજ તમે જોઈ રહ્યા છો કે કપરાડાના માલઘર ગામમાં જ્યાં 7 કૂવા છે અને 60 જેટલા હેન્ડપંપ છે એ તમામ સૂખા પડ થઈ ગયા છે અને ત્યાં 38 જેટલીની વસ્તી છે. એ લોકોને પીવાનો હાલમાં એટલો પાણીનો કકળાટ છે. તો મારી તંત્રને વારંવાર રજૂઆત છે કે આ કપરાડામાં જે આટલી 586 કરોડની અસ્ટોલ યોજના છે, વાસ્મો યોજના છે, વારંવાર સામાન્ય સભા તાલુકા પંચાયતમાં થાય છે અને એ તાલુકા પંચાયતમાં પ્રમુખો છે, તમામ અધિકારીઓ છે, એ લોકોના મુદ્દાઓ પર ચર્ચા થાય છે, પરંતુ વિરોધ કરવા છતાં પણ આ જે પાણીની જે સમસ્યા છે તેનો ઉકેલ નથી થતો કપરાડામાં. તો મારી હાલ જે આ 1 થી 2 મહિના જે કપરાડામાં તમામ જે ગામોમાં જે છે પીવાની પાણીની સમસ્યા છે એ સમસ્યા પર તંત્રએ હાલમાં તાત્કાલિક ત્યાં આગળ તમે અસ્ટોલ કે વાસ્મોની યોજનાનું પાણી ના પહોંચાડી શકો તો વાંધો નહીં, પરંતુ મારી તંત્ર અને અધિકારીઓને માંગ છે કે ત્યાં તમે હાલમાં જ્યાં સમસ્યા પાણીની ખૂબ જ તંગી છે ત્યાં તમે ટેન્કર થ્રુ પણ પાણી પહોંચાડો અને લોકોની હાલની સમસ્યા દૂર કરો. અને તાત્કાલિક ધોરણે તમે જે વાસ્મો અને અસ્ટોલ યોજનાના અધિકારીઓને અલ્ટિમેટ આપ્યું છે તેમાં કોઈ રિઝલ્ટ આવ્યું નથી, તો તમે ફરીથી એમાં એક વખત નોંધ કરો અને તંત્રને ઉજાગર કરો અને આ તમામ અધિકારીઓને આડે હાથે લઈ તમે આ તાત્કાલિક આ વાસ્મોની યોજના અને અસ્ટોલ યોજના નળે નળમાં જલ સે નલ ને ઘર ઘર નલ ને નલ સે જલમાં જે પાણી આપવાની વાત થયેલી એ હાલમાં ફેલ છે. એને તાત્કાલિક ધોરણે ચાલુ કરાવો એવી મારી માંગ છે. જય